ક્વેશ્ચન નંબર 23 બે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ સમજાવો. ચાલો, બે બેટરીને શ્રેણીમાં જોડતા આવડી ગયું તો સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય EMF શું થાય તમને ખબર પડી. હવે એવી જ રીતે બે બેટરીને સમાંતરમાં જોડો તો એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ કેટલું થાય એની વાત છે. તો જો આકૃતિ બરાબર સમજી લો. જો અહીંયા બે બેટરી સમાંતરમાં જોડેલી દેખાય છે. કઈ બે બેટરી? તો જો પહેલી બેટરી એપ્સ્યુલા 1 અને R1 વાળી છે, EMF એપ્સ્યુલા 1 છે, આંતરિક અવરોધ R1 છે. એ જ રીતે બીજી બેટરી એપ્સ્યુલા 2 EMF વાળી અને R2 આંતરિક અવરોધ વાળી છે. અને જો બેયના ધન છેડા B1 પાસે જોડેલા છે, બેયના ઋણ છેડા છે એ B2 પાસે જોડેલા છે. બરાબર? તો જો અત્યારે બેટરીનું સમાંતર જોડાણ થઈ ગયું બે બેટરી માટે. બરાબર? હવે અહીંયા પ્રવાહ દર્શાવેલો છે કે દાખલા તરીકે પહેલી બેટરીના ધન ધ્રુવમાંથી I1 પ્રવાહ આવ્યો, બીજી બેટરીના ધન ધ્રુવમાંથી I2 આવ્યો. તો જો B1 પાસે પ્રવાહ કેટલો થઈ ગયો? I1 આવ્યો, I2 આવ્યો, એટલે ટોટલ કેટલો થઈ ગયો? I. તો કુલ પ્રવાહ I છે. બરાબર? અને અહીંયા એનું સમતુલ્ય જોડાણ છે કે ભાઈ A અને C વચ્ચે આ બે અલગ અલગ બેટરી નથી જોડી, એની જગ્યાએ એક જ જોડી હોય તો એને શું કીધું? એનું સમતુલ્ય EMF એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ લીધું અને સમતુલ્ય આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટ લીધો. ટોટલ કરંટ અહીંયા I છે તો અહીંયા I લીધો છે. બરાબર? એટલે આ બે બેટરીનું સમાંતર જોડાણ, આ એનું સમતુલ્ય જોડાણ. તો આ બે આકૃતિ સરખી થાય. હવે આમાં આપણે એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ જોઈએ છે. તો જો એ સાદુરૂપ થોડુંક લાંબુ છે, બરાબર લખીને કરજો, નહીંતર આમાં આન્સરમાં ભૂલ પડશે. એટલે હું જે સ્ટેપ આપું એ પ્રમાણે સાદુરૂપમાં શું કર્યું, બરાબર એ જોતા જવાનું, સાથે સાથે પોતાની જાતે કાગળમાં ગણતું જવાનું. તો ચાલો, પહેલાં તો શું કહેવાય કે બંને બેટરીના ધન ધ્રુવમાંથી બહાર આવતો કુલ પ્રવાહ I શું લખાય? I1 પ્લસ I2. બરાબર? આ I1 અને I2 ભેગા થઈને I બનાવે છે ને, તો I કોનું ટોટલ છે? I1 પ્લસ I2. હવે જો આપણું સમીકરણ 1 છે એ જ મુખ્ય છે. મારે હકીકતમાં શું કરવું છે? આ I1 અને I2ની કિંમત શોધવી છે અને હું આમાં મૂકીશ એટલે મને મારું પરિણામ મળશે. હવે આ I1 I2 કિંમત હું ક્યાંથી લાવીશ? બરાબર? તો જો એના માટે આપણે એમ લખીએ. પહેલાં તો શું કીધું કે B1 અને B2 બિંદુનું સ્થિતિમાન ધારી લીધું. કેટલું? VB1 અને VB2. બરાબર? અહીંયા B1 છે તો એના વોલ્ટેજ VB1 કહી દઉં, અહીંયા B2 છે એના વોલ્ટેજ VB2 કહી દઉં. બરાબર? તો ચાલો, પ્રથમ બેટરી માટે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V કેટલો થશે? અહીંયા આપણે આમાંય ધાર્યું છે કે B1 અને B2 વચ્ચેનું વોલ્ટેજ કેટલું છે? V. તો આપણને ખબર છે કે પહેલી બેટરીને કેટલા વોલ્ટેજ મળશે? V. બીજી બેટરીને કેટલા વોલ્ટેજ મળશે? V જ મળવાના છે, કેમ કે બે બેટરી સમાંતર છે. અને આપણને ખબર છે સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવા હોય? સરખા. તો બે બેટરી માટે વોલ્ટેજનું સૂત્ર લખીએ. તો જો પહેલી બેટરીના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ V કહી દઉં, અથવા VB1 માઇનસ VB2 થયું. બરાબર? આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ છે ને B1 અને B2. તો B1 અને B2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છો? VB1 માઇનસ VB2. અથવા આપણે લખો V, અને કેટલો છો? એપ્સ્યુલા 1 માઇનસ I1 R1. બરાબર? જો આટલો થાય. કેમ? તો આપણને ખબર છે સૂત્ર V બરાબર એપ્સ્યુલા માઇનસ IR. પહેલી બેટરી માટે લખવું હોય તો EMF એપ્સ્યુલા 1, આંતરિક અવરોધ R1, કરંટ I1 જો ને, અને વોલ્ટેજ તો કેટલો છે? V. થઈ ગયું? એટલે V1 બરાબર શું થઈ ગયું? એપ્સ્યુલા 1 માઇનસ I1 R1. એ જ રીતે બીજી બેટરી બોલું તો એ શું થશે? તો એ VB1 માઇનસ VB2 જ થશે. બરાબર? અથવા આની જેમ લખવું હોય તો શું થાય? એપ્સ્યુલા 2 માઇનસ I2 R2. 1ની જગ્યાએ અહીંયા 2 આવશે બીજી બેટરી માટે. તો આપણને વોલ્ટેજ મળી ગયા. અને હવે આ V બરાબર એપ્સ્યુલા 1 માઇનસ IR1 છે, I1 R1. એમાંથી આપણે I1 અને I2ને અહીંયાથી કરતા બનાવ્યા. જો અહીંયા એક બનાવી દઉં છું. દાખલા તરીકે આમાં આ પહેલું સમીકરણ છે, અહીંયા આમાં એમાંથી I1 ને કરતા બનાવો તો શું થાય? તો જો I1 R1 એને આ બાજુ લો તો શું લખાય? એપ્સ્યુલા 1 માઇનસ V. બરાબર? તો I1 બરાબર શું થાય? એપ્સ્યુલા 1 માઇનસ V અપોન શું લખાય? R1. બરાબર? એટલે જો I1 આવું મળી ગયું આપણને. એ જ રીતે આમાંથી I2 ને કરતા બનાવો તો સેમ ટુ સેમ આની જેમ શું લખાય? તો એપ્સ્યુલા 1ની જગ્યાએ એપ્સ્યુલા 2 માઇનસ V અપોન R2. તો આ શું બન્યું? I2.
એટલે આ થઈ ગયું નંબર 2. તો જો આપણને I1 અને I2ની કિંમત મળી ગઈ, બરાબર. એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણ 1માં. તો જો I શું લખાય, તો I બરાબર શું લખાય, I1 એટલે શું લખું, એપ્સિલોન 1 - V અપોન R1 પ્લસ I2 શું લખું, એપ્સિલોન 2 - V અપોન R2, બરાબર. હવે જો આનું આપણે સાદુરૂપ આપીએ તો પહેલાં આપણે શું કરીએ કે છેદ છૂટો પાડીએ. તો જો છેદ શું છૂટો પડે, તો જો આ બેયના પદમાં R1 લખાય, તો જો અહીંયા શું બનશે, એપ્સિલોન 1 R1 માઇનસ Vના છેદમાં R1. શું બેયના છેદમાં R1 વિચારો, તો એપ્સિલોન 1 R1 માઇનસ Vના છેદમાં R1. એ જ રીતે બેયના છેદમાં R2 વિચારો, તો એપ્સિલોન 2 R2 માઇનસ Vના છેદમાં R2. તો જો આ પદ, બરાબર, મેં અહીંયા લખેલું છે, અહીંયા લખવું હોય તો તમે હજી હું લખી દઉં, એપ્સિલોન 1/R1 માઇનસ V/R1 પ્લસ એપ્સિલોન 2/R2 માઇનસ V/R2, બરાબર. આવું પદ બની જાય. અને આમાંથી તમે જો આને જોડકું બનાવો, એપ્સિલોન 1/R1 પ્લસ એપ્સિલોન 2/R2, આનું જૂથ બનાવો, અને આ જે ચોકડી પાડી એ બે પદમાં જો અંશમાંથી શું કોમન નીકળે, V કોમન કાઢો, બરાબર. એટલે જો એ પદ કંઈક આવું આવશે તમારું, બરાબર. એ સાદરૂપ આવું આવે. તો આપણું પહેલું પદ શું હતું, એપ્સિલોન 1/R1 પ્લસ એપ્સિલોન 2/R2, અને બે જે ચોકડીવાળા પદ છે એમાંથી V કોમન કાઢ્યું, તો માઇનસ V કોમન કાઢું તો 1/R1 પ્લસ 1/R2. હવે જો આપણો હેતુ શું છે, આપણે Vને સૂત્રનો કરતા બનાવવો છે. અહીંયા I છે. હવે કઈ રીતે બનાવશું, તો પહેલાં Vને આપણે માઇનસ V આખું પદ છે એને સામેની સાઈડ લઈ લઈએ, બરાબર. માઇનસ V કૌંસમાં 1/R1 પ્લસ 1/R2 છે, આખું પદ આ બાજુ લઈ લો, એટલે જો આ માઇનસ V આ બાજુ જાય તો પ્લસ V થઈ ગયું, એટલે આખું પદ, બરાબર, આ સાઈડ આવી ગયું, એટલે પ્લસ થઈ ગયું. અને આ I છે એ આ સાઈડ આવી ગયું, તો આ બાજુ શું વધ્યું, એપ્સિલોન 1/R1 પ્લસ એપ્સિલોન 2/R2 હતું, અને આ પ્લસ I આ બાજુ આવ્યા તો માઇનસ I. ચાલો, આ બાબત ખ્યાલ આવે છે. પદો એક્સચેન્જ કર્યા, આઈને આ સાઈડ મોકલું બરાબરની, અને વીવાળા પદને આ સાઈડ મોકલું, આખું પદ. ચાલો, હવે અહીંયા લસા લઈ શકાય. જો કૌંસમાં, તો જો અહીંયા વીવાળા કૌંસમાં લસા શું થાય, તો લસા શું થશે, અહીંયા R2 પ્લસ R1 છેદમાં લસા આવે R1 R2, એટલે V કૌંસમાં શું આવ્યું, R1 પ્લસ R2 અપોન R1 R2. એ જ રીતે આ કૌંસને અંદર અંદર લસા લઈ શકાય, તો શું થાય, જો એપ્સિલોન R2 અહીંયા ગુણાશે પ્લસ એપ્સિલોન 2 R1 છે, એપ્સિલોન R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન લસા આવશે R1 R2 માઇનસ I. એટલે આ બે લીટી મૂકી, એ કૌંસ છે એનો તમે લસા લઈ લીધો. હવે મારે તો Vને કરતા બનાવવાના છે, બરાબર. એટલે આ પદ જોજો ખાસ કે Vને કરતા બનાવવાના, તો V સાથે જો આખું પદ ગુણાયેલું છે, બરાબર. V સાથે R1 પ્લસ R2 ગુણાયેલું છે અને R1/R2 વડે ભાગાયેલું છે, બરાબર. તો આ સામેને છેડે જાય તો જો આ ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે, થાય. તો આપણી પાસે જો બે પદ છે, એ પદ હું રાઉન્ડ કરું. જો એક તો પદ આપણી પાસે આ છે, બ્લેકથી રાઉન્ડ કર્યું એ, એપ્સિલોન R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન R1 R2, એક પદ આ છે, અને એક પદ આપણી પાસે શું છે, I છે, બરાબર. તો બેયને આની વડે ગુણ્યા અને ભાગ્યા. જો R1 R2 ગુણાકારમાં, R1 પ્લસ R2 ભાગાકારમાં. તો જો આપણું આ પહેલું પદ છે એની R1 R2 અપોન R1 પ્લસ R2 વડે ગુણ્યા ભાગ્યા, અને બીજાને I છે એની શું કર્યું, R1 R2 અપોન R1 પ્લસ R2 વડે ગુણાકાર ભાગાકાર કર્યો. ખ્યાલ આવે છે શું કરવું એ? આની હારે ગુણાય ભાગાકારમાં જાય, એ જ રીતે માઇનસ આની હારે ગુણાકારમાં અને ભાગાકારમાં જાય, બરાબર. તો એવી રીતે બેયને આ પદ સામેની સાઈડ જવા દીધું. અથવા તમે આખું એમ લખી શકો કે અહીંયાથી આ નથી લખવું, બરાબર. તો આ અહીંયા ગુણાકારમાં શું આવશે, આ R1 R2 આવશે અપોન શું લખાય, R1 પ્લસ R2 આવશે. પછી આ બે પદ છે અને કાઉન્સની અંદર બે પદ છે, એનો કાઉન્સ છૂટો પાડી નાખો, ગુણાઈ નાખો, એટલે આ પદ આવી જાય. હવે આનું સાદુરૂપ શું થાય, તો જો આ R1 R2 અહીંયા કેન્સલ થયા, એટલે અહીંયા શું બચ્યું, એપ્સિલોન R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I R1 R2 અપોન R1 પ્લસ R2. એટલે આપણું આ સમીકરણ 3 થઈ ગયું.
બરાબર. તો સમીકરણ 3 આપણે શું કર્યું, વીને સૂત્રનો કરતા બનાવ્યો. તો આવું આવી ગયું. હવે સમતુલ્ય ઈએમએફ આપણે એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ ધાર્યું છે, સમતુલ્ય આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટ ધાર્યો છે. તો એના માટે સમીકરણ શું લખાય, તો આવું લખાય, વી બરાબર એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. બરાબર. દાખલા તરીકે એ પદ જોવું હોય, બરાબર, તો અહીંયા આકૃતિમાં પાછું આવવું પડે. બરાબર. આ આકૃતિમાં જો આ અહીંયા લખવું હોય, વી બરાબર એપ્સ્યુલા માઇનસ આઈઆર લખવું હોય, તો આકૃતિ માટે શું લખશું, તો એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ છે, આર આર ઇક્વિવેલન્ટ છે. બરાબર. વોલ્ટેજ તો એ અને સી વચ્ચેનો વી ધારેલો છે. બરાબર ને. કરંટ કેટલો છે, આઈ. તો જો વી બરાબર આવું લખી શકાય. બરાબર. એટલે એ સમતુલ્યવાળી આકૃતિ પરથી આ સૂત્ર સમીકરણ નંબર 4 લખેલું છે. તો જો એ 4 નંબર તમે લખી નાખ્યું, તો હવે જો આપણે 3 અને 4ને સરખાવીએ તો આપણું પરિણામ રેડી થઈ જાય. જો બરાબર, આ બે સમીકરણને સરખાવો તો એપ્સ્યુલા ઇક્વિવેલન્ટની જગ્યાએ શું છે, જો આખું આ બોક્સ છે, આઈ વી બરાબર છે, વી બરાબર એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. તો આઈ આ પદ શું થઈ ગયું, આર ઇક્વિવેલન્ટ. બરાબર. આ બેને સમીકરણને સરખાવો 3 અને 4ને, તો જો એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ તમને શું મળશે, આ ચોરસ બોક્સ, એટલે જો મેં અહીંયા લખ્યું છે, એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ શું મળશે, એપ્સ્યુલા 1 R2 પ્લસ એપ્સ્યુલા 2 R1 અપોન R1 પ્લસ R2. અને આર ઇક્વિવેલન્ટની જગ્યાએ શું મળ્યું, R1 R2 અપોન R1 પ્લસ R2. અથવા જો એને આમાંય લખાય 1 અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. બરાબર. અહીંયા R1 અને R2નું સમાંતર જોડાણ એ લખાય ને. જો આનું સાદુરૂપ આપો લસા લઈને, બરાબર, અને એને તમે બરાબર આર ઇક્વિવેલન્ટ કરતા બનાવો તો જો આ જ પદ આવશે. અહીંયા લખવું હોય તો લખી શકાય કે 1 અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર લસા શું આવશે, R1 પ્લસ R2 અપોન R1 R2 થાય આનો લસા. હવે આર ઇક્વિવેલન્ટને કરતા બનાવો, વ્યસ્ત કરો બે બાજુ, તો આર ઇક્વિવેલન્ટ શું આવશે, R1 R2 અપોન R1 પ્લસ R2. એટલે આ પદ આવી જાય. એટલે આ અથવા આ બે કેવું છે, સરખું છે. એટલે તમને ખ્યાલ આવ્યો કે સમાંતર જોડાણ હોય ત્યારે સમતુલ્ય ઈએમએફ આ સૂત્રથી રજૂ થાય, સમતુલ્ય આંતરિક અવરોધ આ રીતે રજૂ થાય. દાખલા તરીકે એક કોયડા સ્વરૂપે મારે દર્શાવવું હોય તો માની લો આનો MCQ બનાવવો હોય તો આવું તમે લખી શકો કે ભાઈ ચાલો 2 બેટરી છે, બરાબર, આ 1 વોલ્ટ 1 ઓહમની છે, અને બીજી બેટરી છે એ 2 વોલ્ટ 2 ઓહમની છે, અને બેયને આવી રીતે સમાંતર જોડાણમાં જોડી દીધા. તો આનો સમતુલ્ય વોલ્ટેજ અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો થશે શોધવું હોય તો, એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ કેટલું અને આર ઇક્વિવેલન્ટ કેટલું, તો કંઈ નહીં, એપ્સ્યુલા ઇક્વિવેલન્ટનું તમારે જે સૂત્ર આવ્યું એપ્સ્યુલા 1 R2 પ્લસ એપ્સ્યુલા 2 R1 અપોન R1 પ્લસ R2 આ સૂત્રથી ગણવાનું થાય. અને તમે અહીંયા કિંમત મૂકી શકો કે ભાઈ આ પહેલી બેટરી કહી દો તો આ એપ્સ્યુલા 1 થઈ ગયું, આ R1 થઈ ગયું, બીજી બેટરી આ કહી દો તો આ એપ્સ્યુલા 2 થઈ ગયું અને આ R2 થઈ ગયું. બરાબર. તો આ વેલ્યુ બધી મૂકી જોઈએ એમાં આની અંદર, તો તમને એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ મળી જાય. અને અહીંયા અવરોધો સમાંતરમાં છે તો સમાંતર જોડાણનું સૂત્ર ખબર જ છે કે 1 અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો આનું સમાંતર લઈ લેશો 1 ઓહમ 2 ઓહમનું, તો એ તમને આર ઇક્વિવેલન્ટ આપી દેશે. એટલે આ સૂત્રનો અર્થ આવો થાય. બરાબર. હવે બીજું કે અહીંયા એક પરિણામ આવું છે, ધારો કે એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટનો ગુણોત્તર લઈએ, આ બે પદનો ગુણોત્તર લઈએ તો શું આન્સર આવે. દાખલા તરીકે આપણે એમ લખીએ કે એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ અપોન આર ઇક્વિવેલન્ટ આપણે લઈએ. ચાલો એપ્સ્યુલા ઇક્વિવેલન્ટ કેટલું છે આ સૂત્ર લખી નાખું છું. બરાબર. શું છે, એપ્સ્યુલા 1 R2 પ્લસ એપ્સ્યુલા 2 R1 અપોન R1 R2. અને આર ઇક્વિવેલન્ટ શું છે એ જોઈ લઈએ, એ આવું છે. બરાબર. એટલે આપણે લખીએ R1 R2 અપોન R1 પ્લસ R2. બરાબર. એટલે હવે આ ભાગાકાર કરીએ. બરાબર. અહીંયા આપણે ભૂલ છે, અહીંયા છેદમાં R1 પ્લસ R2 છે ને, એટલે અહીંયા શું છે, R1 પ્લસ R2 છે. ઓકે. તો આ બે પદનો ભાગાકાર કરીએ તો જો આ પદ
ઉડી જશે. એટલે તમારી પાસે આવું પદ આવશે એપ્સિલોન R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન R1 R2. અને જો તમે છેદ છૂટો પાડશો એટલે આપણે આમ લખીએ એપ્સિલોન R2 પ્લસ એપ્સિલોન 2 R1 અને બેના છેદમાં શું લખીએ R1 R2. તો અહીંયા R2 કેન્સલ, અહીંયા R1 કેન્સલ, તો આપણી પાસે પદ આવશે એપ્સિલોન બાય R1 પ્લસ એપ્સિલોન 2 બાય R2. કોના બરાબર? એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર R ઇક્વિવેલન્ટ. તો આ પરિણામે આપણું કામનું છે, યાદ રાખજો. બરાબર, આ સાદુરૂપ આપ્યું. બરાબર, જો એ તમને આગળના સ્ટેપમાં જોવા મળશે. બરાબર, જો અહીંયા લખી લીધેલું સીધું કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ શું આવે? એપ્સિલોન બાય R1 પ્લસ એપ્સિલોન 2 બાય R2. આ બે સેલ માટે હતા. ધારો કે n સેલ આવા જોડ્યા હોત તો લાઇનમાં, તો આને તમે બરાબર જનરલાઇઝ કરી શકો. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ શું આવે? એપ્સિલોન 1 બાય R1 પ્લસ એપ્સિલોન 2 બાય R2 અપ ટુ એપ્સિલોન n બાય Rn, જો n બેટરી જોડેલી હોય તો. અને 1 અપોન R ઇક્વિવેલન્ટ શું હોય? તો સમતુલ્ય આંતરિક અવરોધ શું થાય? તો બે સેલ માટે તમે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 લખ્યો હતો, પણ n સેલ હોય તો શું લખાય? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 અપ ટુ 1 અપોન Rn. તો n સેલ માટે વ્યાપક સૂત્ર આમાંથી પછી બનાવી શકાય. અને બીજી બાબત કે અહીંયા પ્રથમ બેટરીના ધન ધ્રુવને બીજી બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો એપ્સિલોન 2 શું લખાય? માઇનસ એપ્સિલોન 2. આ બધા સૂત્રમાં. દાખલા તરીકે ફરક ક્યાં પડે છે? પહેલી આપણી આકૃતિ છે એ તમે જોશો તમને ખ્યાલ આવે કે ઉપર અને નીચે બેયના ધન ધ્રુવ જોડ્યા હતા. બરાબર, પહેલી આકૃતિ જો તો એ બેટરી આમ જોડી હતી, આ એપ્સિલોન 1 વાળી ને એપ્સિલોન 2 વાળી આવી આકૃતિ હતી. તો બેયના ધન ધ્રુવ જોડ્યા હતા, તો પરિણામ આપણને આવા મળ્યા. પણ માની લો આ બીજી બેટરીનો છેડો ઉલટાવેલો છે કે બેયના ધન સાથે ને અહીંયા ઋણ લઈ લો, જો આ ઋણ છે ના ધન છે, તો બીજી બેટરીના છેડા ઉલટાવવામાં આવે તો અહીંયા પરિણામ શું મળશે? તો સાબિત નથી કરવાનું, સીધું લીધું છે. એના છેડા ઉલટા છે તો એની નિશાની કેવી લઈ લેવાની? ઋણ. તો એપ્સિલોન 2 વાળું પદ કેવું થઈ છે? ઋણ. એટલે અહીંયા જો એપ્સિલોન 2 વાળું છે તો અહીંયા પ્લસનું માઇનસ લખાય. એવી જ રીતે અહીંયા હજી ઘણી બધી બેટરી છે. બરાબર, તો જે બેટરી આ બેટરીની ઊંધી જોડેલી હોય, આ અહીંયા પ્લસ આવે છે તો અહીંયા બધે પ્લસ જ આવવા જોઈએ. પણ જો કોઈ બેટરી આવી રીતે ઉલટી આવતી હોય તો એની નિશાની, એ પદની નિશાની કેવી આવે? માઇનસ. તો આવી રીતે આ સમતુલ્ય વોલ્ટેજ લઈ શકાય. બરાબર, આંતરિક અવરોધની નિશાનીમાં કોઈ ફેર પડવાનો નથી. બેટરીના છેડા ઊંધા ચીતા જોડો પણ સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર તો આપણું આ ફિક્સ જ આવશે. એટલે આ આપણું બેટરીનું સમાંતર જોડાણની વાત થઈ. બે જોડાણ શીખા, શ્રેણી જોડાણમાં કેટલો વોલ્ટેજ મળે, સમાંતર જોડાણમાં કેટલો વોલ્ટેજ મળે. તો સાદુરૂપ વ્યવસ્થિત લખીને તૈયાર કરવું. ક્વેશ્ચન નંબર 24. યોગ્ય વિદ્યુત પરિપથ વડે નેટવર્ક, જંકશન બિંદુ અથવા બ્રાન્ચ પોઈન્ટ અને લૂપની વ્યાખ્યા આપો. બરાબર, જો આપણો આગળનો ટોપિક છે જે બેટરીવાળો એ પૂરો થયો. બરાબર, આપણે અવરોધોનું શ્રેણી સમાંતર જોયું અને બેટરીનું શ્રેણી સમાંતર જોયું. એટલે એ ટોપિક પૂરા છે. હવે એક નવો ટોપિક છે. બરાબર, આમાં શું ભણવાના છે પહેલાં વાત કરી દઉં, પછી આપણે ભણીએ. જો હવે આપણો જે ટોપિક છે ને કિર્ચોફના નિયમો છે. બરાબર, કિર્ચોફ વૈજ્ઞાનિકનું નામ છે. આપણે બે નિયમો ભણવાના છે હમણાં, પહેલો નિયમ અને બીજો નિયમ. હવે શું છે આ નિયમો? બરાબર, તો આપણે ઘણી બધી ઇલેક્ટ્રોનિક સર્કિટ જોતા હોઈએ. બરાબર, દાખલા તરીકે અહીંયા મેં એક કાલ્પનિક સરળ સર્કિટ દોરેલી છે. તમે સર્કિટ ધ્યાનમાં જોવો, બરાબર, તો તમને ખ્યાલ આવે કે અહીંયા 3 અવરોધો છે, R1, R2, R3 અવરોધની સંજ્ઞા છે. અને બે બેટરી જોડેલી છે. જો અહીંયા 12 વોલ્ટ છે, 6 વોલ્ટ છે. બરાબર, સર્કિટને નામ આપ્યું ABCDEF. બરાબર, તો અહીંયા જુદા જુદા અવરોધો જોડેલા છે, જુદી જુદી બેટરી જોડી છે. તો કિર્ચોફનો નિયમ શું કામમાં આવે? તો એ પરિપથના વિશ્લેષણ માટે ઉપયોગમાં આવે. પરિપથ માટે જુદી જુદી કામની માહિતી કિર્ચોફના નિયમથી શોધી શકાય. દાખલા તરીકે કેવી કામની માહિતી? કે ભાઈ હું એમ કહું, ચાલો આ 3 અવરોધ છે, એમાં પ્રવાહ કેટલો વહેતો હશે, આ 3 અવરોધ છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે, અથવા આખા પરિપથ છે, સર્કિટ છે, એમાં કોઈ પણ બે બિંદુ લઈ લો તો એ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે. તો આ એનું એનાલિસિસ જેવું હોય. બરાબર, કે આપણને પરિપથમાં કઈ વસ્તુ જાણવામાં રસ હોય,
કે પરિપથમાં જુદા જુદા ઘટકો હોય, એમાં વોલ્ટેજ અને પ્રવાહ જાણવામાં રસ હોય તો આપણી પાસે ઓમનો નિયમ છે V બરાબર IR, બરાબર. પણ એ ઓમનો નિયમ આવી જટિલ સર્કિટ હોય ત્યારે કામનો નથી, પૂરતો નથી. એટલે કિર્ચોફે બીજા 2 નિયમો બનાવ્યા, બરાબર. એ આપણે ભણવાના છીએ. અને કિર્ચોફના નિયમો શીખીએ, બરાબર, એના પહેલાં આપણે અમુક શબ્દો શીખવા પડશે, કેમ કે કિર્ચોફના નિયમમાં આવા શબ્દો આપણે વારંવાર યુઝ કરશું. એ શબ્દો છે નેટવર્ક, જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ અને લૂપ, બરાબર. આવા શબ્દોનો હું યુઝ કરીશ, બરાબર. કિર્ચોફનો નિયમ લખતા, બંને નિયમ લખતા શીખી જજો, કેમ કે ઝાઝા દાખલા કિર્ચોફ નિયમ આધારિત છે, બરાબર. જો એ નિયમ લખતા આવડી ગયું એનું, બરાબર, તો દાખલા ગણવા બહુ સરળ છે, પછી સાદું રૂપ સિવાય કંઈ બચતું નથી. તો સમજીએ પહેલાં 3 પ્રશ્નો. એમાં પહેલું છે નેટવર્ક. તો નેટવર્ક એટલે શું? જટિલ પરિપથ, સાદી ભાષામાં, બરાબર. જટિલ પરિપથ, બરાબર. ઇલેક્ટ્રોનિક સર્કિટ, તમે રિમોટની, ટીવીની આ ઘણી બધી સર્કિટો જોઈ છે, બરાબર. તો એમાં શું હોય? એમાં ઘણા બધા ઘટકો હોય. તમે જોશો એમાં અવરોધો હોય, કાર્બન અવરોધો આપણે ભણ્યા, પછી કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય. આ ઘટકો કપોપરાસર એના ચેપ્ટરમાં તમને શીખવાડશે. તો આવા ઘણા બધા ઘટકો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય છે, બરાબર. કોઈ પણ સર્કિટ છે એ ઘણી બધી વસ્તુની બનેલી હોય, બરાબર. એ બધી વસ્તુ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલી હોય. જટિલ એટલે કે ભાઈ આપણે અત્યારે શ્રેણી અને સમાંતર જોડાણ જોઈએ, પણ એ સિવાય ઘણા પ્રકારના જટિલ જોડાણોમાં એ જોડાયેલી હોય. તો આવા પરિપથને તમે સાદો શ્રેણી કે સમાંતર જોડાણ ગણી શકો નહીં. તો આવા પરિપથને વ્યાપક રીતે શું કહું છું? નેટવર્ક. એ નેટવર્ક એટલે એક જટિલ સર્કિટ કે જેમાં ઘણી બધી બેટરી, અવરોધો, કેપેસિટર હોય. એટલે નેટવર્કની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. એકવાર ફરીથી કહું કે વ્યવહારમાં જુદા જુદા હેતુ માટે વપરાતા પરિપથો છે, એમાં અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર વગેરે જેવા ઘટકો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય છે. આવા પરિપથને તમે સાદા શ્રેણી કે સમાંતર જોડાણ ગણી શકો નહીં. આવા પરિપથને વ્યાપક રીતે શું કહે છે? નેટવર્ક કહે છે. ચાલો, બીજો પોઈન્ટ છે જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ, બરાબર. તો તમને જંક્શન કદાચ ખ્યાલ હશે. તમે એમ આ બાજુ સુરતથી આગળ નીકળો, બરાબર, અમદાવાદ સાઈડ, તો તમને ભરૂચ જંક્શન જોવા મળે, અહીંયા સુરત જંક્શન છે, વડોદરા જંક્શન જોવા મળે. તો જંક્શન શું છે? તો સાદી ભાષામાં જંક્શન એટલે શું? કે જ્યાં 2 કરતાં વધારે રેલવે ટ્રેક ભેગા થતા હોય એ શું છું? જંક્શન, બરાબર. પણ એ કોનું જંક્શન? રેલવેનું જંક્શન છે. અહીંયા આપણે પરિપથ જોઈએ છીએ, નેટવર્ક જોઈએ છે. તો વાત સેમ જ છે કે નેટવર્કમાં જે બિંદુ આગળ 2 કરતાં વધારે વાહકો ભેગા થતા હોય, બરાબર. પરિપથમાં શું ભેગા થતો હોય? તાર ભેગા થતા હોય. તો 2 કરતાં વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને શું કહેવાય? જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ. જો આકૃતિમાં તમે જો અહીંયા 2 કે તેથી વધારે તાર ક્યાં ભેગા થાય છે? તેવા 2 બિંદુ છે. જો એક F છે અને એક C છે. જો બંને જગ્યાએ 3 વાયર ભેગા થાય છે, જો અહીંયાથી એક વાયર આવે છે, આ આવે છે, આ આવે છે, એ જ રીતે અહીંયા પણ કેટલા છે? 3. તો 2 થી વધારે વાહક ભેગા થતા હોય એને શું કહેવાય? જંક્શન. જો અહીંયા A છે, B છે, આ જંક્શન નથી, જો ત્યાં 2 જ વાહકો ભેગા થાય છે. ક્લિયર છું? ચાલો, તો C અને F જંક્શન છે. ત્રીજું આપણું એવું લૂપ. તો લૂપ કોને કહેવાય? તો વાહકથી રચાતા બંધ પરિપથને શું કહેવાય? લૂપ. વાહકોથી રચાતો બંધ પરિપથ અથવા બંધ ગાળો એને આપણે શું કહીએ? લૂપ કહીએ. દાખલા તરીકે જો આ આપણો નેટવર્ક છે, એમાં 3 બંધ પરિપથ છે. જો આપણે નામ આપવા હોય તો આપણે આપી શકીએ. જો આ બંધ ગાળો લઈએ, ABCFA છે, ABCFA. જો જ્યાંથી શરૂ થયું ત્યાં જ આપણે પાછું આવી જવાનું, એટલે બંધ ગાળો અથવા લૂપ પૂરો થાય. હવે એફથી લેવો હોય તો જો એક લૂપ આવે લખાય કે BF CD EF, આ 1, આ 2, આ બીજો લૂપ થયો, બરાબર. અને ત્રીજો જો આખો લઈ લેવો હોય બંધ ગાળો તો આમ લખાય, જો ABCDEFA છે, એમ 3 લૂપ છે. એટલે કોઈ પણ પરિપથ છે એમાં ઘણા બધા બંધગાળા હોય, તો આ દરેક બંધગાળા માટે આપણે કિર્ચોફના નિયમો લખી શકીએ, બરાબર. હવે એક નિયમ એનો આપણે શીખીએ. પહેલો નિયમ, ક્વેશ્ચન નંબર 25. વિદ્યુત ભારનું સંરક્ષણ સ્વીકારી કિર્ચોફનો પ્રથમ નિયમ તારો, બરાબર. હવે જો આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ સમજીએ
તો જો અહીંયા એક શબ્દ એવો લખ્યો છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ સ્વીકારીને, બરાબર. જો આપણે શરૂઆતમાં જ વિદ્યુત પ્રવાહ શીખતા હતા ત્યારે જોયું કે હંમેશા વિદ્યુત પ્રવાહનું શું થાય, વિદ્યુત ભારનું શું થાય, સંરક્ષણ થાય. સંરક્ષણ એટલે શું આપણે કીધું હતું કે આડછેદમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારનો નાશય થતો નથી, વિદ્યુત ભારનો સંગ્રહ નથી થતો, બરાબર. દરેક બિંદુએ જેટલો વિદ્યુત ભાર દાખલ થયો એટલો જ બહાર નીકળે, બરાબર. તો આના ઉપરથી જ કિર્ચોફે એક સરળ સાદો નિયમ બનાવ્યો, જેને કીધું કિર્ચોફનો પ્રથમ નિયમ. એટલે તમને પૂછે કે પ્રથમ નિયમ છે એ કયા સંરક્ષણના નિયમને આધારે રચાયો છે, તો કયો નિયમ થાય, વિદ્યુત ભારનું સંરક્ષણ એને લીધું અને પ્રથમ નિયમ તારું. તો જો અહીંયા પ્રથમ નિયમની કોઈ સાબિતી નથી આપી, સીધો પ્રથમ નિયમ કેમ લખાય, પ્રથમ નિયમને આધારે સમીકરણ કેમ લખાય એ જ વાત કરી છે. જૂના કોર્સમાં આ પ્રથમ નિયમની સાબિતી પણ આવતી, તો આપણે ખાલી નિયમ લખતા શીખી જઈએ. જો તો શું છે પહેલો નિયમ, તો કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો એ જંક્શનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. શું કીધું કે જંક્શન છે ત્યાં દાખલ થતા પ્રવાહનો સરવાળો કોના બરાબર થાય, એ બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર થાય, બરાબર. એટલે સીધી સાદી ભાષામાં જો દાખલ થતો પ્રવાહ બરાબર બહાર નીકળતો પ્રવાહ, બરાબર. આવું કેમ બોલી શકીએ, તો આપણે કીધું વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, બરાબર. તો જેટલો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે તો આપણે કહી શકીએ કે જેટલો કરંટ જંક્શનમાં દાખલ થતો હશે એટલો જ કરંટ બહાર નીકળતો હશે, તો એને આધારે સમીકરણ લખાય. દાખલા તરીકે જો અહીંયા મેં બે આકૃતિ દોરી છે, આમાં પ્રેક્ટિસ કરીએ એટલે વાત આપણને ક્લિયર થઈ જાય. ચાલો માની લો આ ત્રણ કોઈ સર્કિટનો કોઈ ભાગ છે, એનો મેં ફોટોગ્રાફ લીધો છે. તો આવી રીતે ત્રણ વાયર છે. તો જો અહીંયા ઓ જંક્શન છે, ઓ જંક્શન પાસે કેટલા વાયર છે, ત્રણ જંક્શન છે. અહીંયા ઓ જંક્શન લઈ લો તો 4 વાયરનું જંક્શન છે, બરાબર. તો જંક્શન પાસે ઘણા બધા વાહકો ભેગા થતા હશે. તો અહીંયા ત્રણેય વાહક તાર બંનેમાં મેં જો બધા જ વાહક તારમાં પ્રવાહ દિશા સાથે આપ્યા છે. જો અત્યારે આ પ્રવાહ I છે, આ શાખામાં પ્રવાહ I1 છે, આ શાખામાં I2 છે, બરાબર. તો વિચારો પહેલી આકૃતિ માટે કિર્ચોફનો પ્રથમ નિયમ લખો તો શું લખશો, તો જો અહીંયા દાખલ થતો બરાબર બહાર નીકળતો લખાય. તો જો જંક્શનમાં દાખલ કયો થાય છે, તો જો I છે એ દાખલ થતો પ્રવાહ છે. તમે I1 ને I2 જોશો તો જો જંક્શનમાંથી આ ઓ બિંદુમાંથી બહાર નીકળતા દર્શાવ્યા છે, બરાબર. તો દાખલ થતો પ્રવાહ કેટલો થઈ ગયો I, બરાબર. બહાર નીકળતો કેટલો થઈ ગયો, તો અહીંયા બહાર બે નીકળે છે I1 અને I2, તો ટોટલ કેટલો બહાર નીકળો I1 + I2, એટલે I1 + I2 લખાય, બરાબર. એટલે આ થઈ ગયો દાખલ થતો બરાબર બહાર નીકળતો, બરાબર. જેટલા દાખલ થતા હોય એનું ટોટલ બરાબર જેટલા બહાર નીકળતા હોય એનું ટોટલ. જો અહીંયા વિચારો, ચાલો અહીંયા થોડીક અલગ કન્ડિશન છે. તો I1, I2, I3, I4 ચારેયને જો મેં તીરની નિશાનીથી દર્શાવ્યા છે. હવે તમે વિચારો કયા દાખલ થાય છે, કયો બહાર નીકળે છે. ચાલો જંક્શનમાં દાખલ થતા કયા કયા થશે, તો લખી શકું I1 અને I3 જો એના તીર જંક્શન તરફ છે એટલે જંક્શનમાં દાખલ થાય છે. એની સામે I2 અને I4 છે, જો એ બહાર નીકળે છે. I2 જંક્શનમાંથી બહાર નીકળે છે, I3 બહાર નીકળે, I4 બહાર નીકળે છે, બરાબર. તો દાખલ થતો ટોટલ કેટલો થયો, તો I1 અને I3 દાખલ થયા, તો I1 + I3 ટોટલ દાખલ છે. અને બહાર નીકળતો ટોટલ કેટલો થયો, તો જો I2 અને I4 છે એટલે I2 + I4 બહાર નીકળે છે, તો દાખલ થતો બરાબર બહાર નીકળતો. બસ આટલી સિમ્પલ બાબત છે. તમને ખ્યાલ આવી ગઈ, બરાબર. જો અહીંયા આકૃતિ, અહીંયા ચોપડીમાં આ થિયરીમાં ઉદાહરણ આ આકૃતિનું આપ્યું. જો અહીંયા એ બિંદુ પાસે કિર્ચોફનો નિયમ વાપરેલો છે. તો જો અહીંયા તીર આમ છે, આ I1 છે, મોટું થોડુંક દોરી દો, આ I2 છે, અને અહીંયા જો એક તીર આ દિશામાં આવે છે, જો અહીંયાથી તમારી પાસે ક્લેમ પ્લેટ હોય એમાં જોજો તો આ I3 છે, બરાબર. એ તીર આમ આવે છે. ચાલો એ પાસે બરાબર કિર્ચોફનો નિયમ લખવો હોય તો જો જંક્શન એ પાસે દાખલ થતો કેટલો છે, તો દાખલ થતો પ્રવાહ કેટલો છે, I3 છે. જો આ દાખલ થાય છે અને બહાર નીકળતો કેટલો છે, તો બે બહાર નીકળે છે. જો એક I1 નીકળે છે, એક I2 નીકળે છે, એટલે કહી શકાય ટોટલ કેટલો બહાર નીકળે છે, I1 + I2, બરાબર. અને બેયને સરખાવીએ નિયમ પ્રમાણે તો I3 બરાબર I1 + I2 દાખલ થતો બરાબર બહાર નીકળતો.
બરાબર. કેમ આવું કહી શકીએ? તો મેં તમને કીધું કે સ્થાયી પ્રવાહો માટે જંકશન કે શાખાના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. આ વાયર છે એના કોઈ પણ બિંદુએ તમે વિચારો, આખા સર્કિટમાં કોઈ પણ બિંદુ તમે લઈ લો તો ક્યાંય વિદ્યુત ભારનો સંગ્રહ થવાનો નથી. બરાબર. એટલે કે વિદ્યુત ભાર અચળ રહેવાનો છે. એટલે દાખલ થતો કુલ પ્રવાહ એ બહાર નીકળતા અથવા દૂર થતા પ્રવાહ બરાબર હોય છે. બરાબર. એટલે પહેલો નિયમ કિર્ચોફનો બહુ સરળ છે. બરાબર. કોઈ પણ આકૃતિમાં જંકશન પકડી લો, એમાં દાખલ થતો બરાબર બહાર નીકળતો વિચારી લો, એટલે તમે એનું સમીકરણ લખતા આવડી જાય. તો દરેક સર્કિટમાં પહેલાં આપણે નિયમ વાપરીને આવા સમીકરણ લખશું. એ સમીકરણ ઉકેલશો તમે તો તમને જુદા જુદા આન્સર મળશે. તો આ રીતે આપણે કિર્ચોફનો નિયમ વિચારવાનો છે, શીખવાનો છે.